નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। મારું નામ પ્રિયંકાબેન સાગર કુમાર છે। આ મારી બેન અમીષાબેન શાંતિલાલ પરમાર એ યુનિવર્સિટીમાં ભણતી હતી MS માં। એ સારી જ હતી, એ ભણે છે, એની જોડે આવી હત્યા કેવી રીતે થઈ એ જાણ તપાસ કરવી। બરાબર, કોઈ હત્યા જ કરી છે એને। हाल मूળ જાસપુરના છે તેઓ, જેઓ અત્યારે હાલ ભાયલી મુકામે રહે છે, સ્વામિનારાયણ મંદિરની સામે। 11 તારીખે મારી સાડી ઘરેથી એક્ઝામ આપવા ગઈ હતી, મોડી રાત સુધી પરત નથી ફરી। 5:30-6 લગીન પરત ના ફરી એટલે એમને પછી સગા સંબંધીઓને ફોન કર્યા મારા શાળાએ, અને ત્યારબાદ મોડી રાત્રે પણ સિટીમાં તપાસ કરી, બીજા બધા અન્ય જે નજીક સંબંધી રહે છે ત્યાં પણ તપાસ કરી હતી, પણ મોડી રાત સુધી મળી નથી। એટલે બીજે દિવસે ભાયલી પોલીસ સ્ટેશનમાં અમે એક જાણવા જોગ ફરિયાદ આવેલી કે અમારી સાડી ગઈકાલથી મિસિંગ છે, જે અત્યાર સુધી મળી નથી। એના બીજે દિવસે એટલે કે 13 તારીખે સવારમાં અમારા કાકા છે જે જાસપુર રહે છે, એમને કોઈ એમના મિત્રએ બાતમી આલી કે અહીંયા કોઈ એક્ટિવા પડ્યું છે 2 દિવસથી। એટલે એમને વોટ્સઅપ પર અમને ફોટો મોકલ્યા અને એક્ટિવા અમારું જ હતું। એ જાણ થતાં અમે સ્થળ પર પહોંચ્યા। ત્યારબાદ અમે ભાયલી પોલીસ સ્ટેશનને પાછી જાણ કરી હતી કે ભાઈ આ સ્થળેથી એક્ટિવા મળ્યું છે, તો હવે આગળની તમે ઇન્ક્વાયરી કરાવો। એટલે ત્યાં મૃતદેહ નહોતો જોયો, ફક્ત એક્ટિવા જ મળ્યું હતું। આજે જે મૃતદેહ છે એની પર ઘા છે? હા, ઘા તો છે એની પર। કઈ જગ્યાએ? 2 હાથ પર છે, માથાના ભાગે છે, મોઢા પર છે, પગના ભાગે છે। આજે 11 તારીખના દિવસે સવારે 10 વાગે મારી બેન અમીષા એ ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળેલ છે। એની ઇન્ટરનલ પરીક્ષા હતી તો એ કોલેજ માટે ગઈ। ત્યાં કોલેજમાંથી એનો 2:30 વાગે ત્યાંના MSUના વિજિલન્સ મેડમ પાસેથી મારા ઉપર ફોન આવ્યો કે હું 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનું પરીક્ષા આપીશ, તો ત્યાર પછી હું 6 વાગ્યા સુધી ઘરે આવીશ। તો 6ની જગ્યાએ 6:30 વાગ્યા સુધી ઘરે ના આવી તો અમે 7 વાગ્યાને શોધવાની તપાસ કરી। અમે સેન્ટ્રલ બસ સ્ટેન્ડના ડેપોના પાર્કિંગમાં શોધી, કમાટી બાગમાં શોધી છે, ત્યારબાદ અમે અલંકાર ટાવરના પાર્કિંગમાં શોધી છે, તે છતાં તેની બહાર ના મળતા અમે ઘરે આવેલા। ત્યારબાદ રાત્રે ફરીથી અમે અમારા સગા સંબંધીઓને ફોન કરેલો, એમના ઘરોએ અમે તપાસ કરેલી છે, તે છતાં એમને નહીં મળી આવેલ। ત્યારબાદ અમે બીજા દિવસે પોલીસ સ્ટેશન વડોદરા પોલીસ સ્ટેશન તાલુકાના એની અંદર અમે ફરિયાદ લખાઈ છે, અને ત્યાં ફરિયાદના આધારે પોલીસે એમ કીધું કે અમે તપાસ કરીશું। ત્યારબાદ બીજા દિવસે સવારે 13 તારીખે એનું મોપેડ અમને લખડી કોઈ કેનાલ પાસે મળ્યું એવું અમારા કાકા થ્રુ અમને જાણ મળી। અમે ત્યાં તપાસ કરતા તો એનું સ્કૂટર ત્યાં હતું। અમે શંકાના આધારે કેનાલમાં પડી હોય એના માટે અમે પોલીસને જાણ કરી। પોલીસે ફાયરની ગાડી બોલાવીને ફાયર મોકલી, ફાયરે બોટ ઉતારીને અંદર તપાસ કરી છે। તો અમે આજુબાજુમાં તપાસ કરતા એની ડેડ બોડી દૂરથી તણાતી આવતી હતી। અમે એ દિશામાં આગળ તપાસ કરતા ત્યાં એક ખુલ્લા ખેતરમાં 100 મીટર દૂર એનો એક બૂટ મળ્યો છે, એનાથી 50 ફૂટ દૂર બીજો બૂટ મળ્યો છે, અને મોબાઈલ બી ત્યાં આગળ એનો બિસ્માર હાલતમાં પડી ગયેલો મળેલ છે। અને એનું કોલેજનું બેગ છે એ મિસિંગ છે, એ બેગ એની પાસે છે નહીં। અમને એમ લાગે છે શંકાસ્પદ રીતે કે એનું મર્ડર થયું હોય કે કોઈ છોકરા સાથે કોઈ છોકરાએ કંઈ અવરું કૃત્ય કર્યું હોય કે કઈ બી રીતે કંઈક કર્યું હશે, અવરું જ કર્યું હશે એમ અમને લાગે છે। અમારી માંગ છે કે તટસ્થ તપાસ થાય, નિષ્પક્ષ રીતે અમને ન્યાય મળે।